તો કાલે છે મકર સંક્રાંતિ ને આપણે બનાવવાના છે મમરાના લાડવા। કોણ કોણ એના ઘરે લાડવા બનાવે છે અને કોણ તૈયાર લાવે છે મને કમેન્ટમાં કહેજો, કેમ કે હું ગટ્ટુ માટે બનાવું છું લાડવા। અને આપણે છે ને પેન મૂકી દીધું હતું અને પાય મસ્ત મજાની કરી નાખી હતી ને તપેલામાં નાખી દીધું અને મિક્સ કરીને આપણે મમ્મીને કીધું હાલ ગરમા ગરમ છે તો મને લાડવા વળાય ને ઠરી જશે તો લાડવા નહીં વળે, તો હું ને મમ્મી બે લાડવા વાળવા વહી આવ્યા। અને લાડવા મેં છે ને કેટલા એક આખી થેલીના બનાવ્યા। મેં તો કોણ ખાય, પણ અડધા તો હું જ ખાઈ ગઈ। એમાં પેલો લાડવો તો બન્યો ને તો મેં કીધું હું જ ટેસ્ટ કરી લઉં કેવો છે કેવો નહીં। ત્યાં ગટ્ટુ જાગ્યું કે મમ્મા મને તો દે, તો એકના બદલે બે લાડવા એ ખાઈ ગઈ અને પાછા બે ત્રણ હું ખાઈ ગઈ। અને એને જાઉં તું મારી મમ્મી આરે બહાર, મને કે મને ગ્લવ્સ પહેરાવી દે, ગ્લવ્સ પહેરીને એ તો ડાન્સ કરવા માંડીને પપ્પાના કપડાને કરવાની હતી ઇસ્ત્રી, તો ઇસ્ત્રી કરીને મમ્મી લઈને આવી હતી સેવડી, તો ગટ્ટુને હું સેવડી ખાતા શીખવાડતી હતી। અને કાલા પાઉંભાજીના પાઉં વધ્યા હતા ને તો મેં જુગાડ કરીને બટાકાનું રસાવાળું શાક અને પાઉં કરીને ખાતા। મનોજભાઈને ખવડાવી દીધું, ટાઢ મેં કીધું તમે ખા, અને પછી વહી ગઈ કપડાં લેવા, કેમ કે મને એકને એક કપડામાં ફોટા પાડવાનો ગમે। ફૂલ વ્લોગ જોવો હોય તો મારી ચેનલને કરી લો સબસ્ક્રાઈબ।